અમરેલી જિલ્લાના ખંભાત પંથકમાં સિંહની પજવણી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે તુલસી શ્યામ રેન્જ હેઠળ સિંહ પાછળ મોટરસાયકલ દોડાવી અને હોર્ન વગાડવાની પજવણી કરનાર 2 શખ્સોની ઝડપી પાડવામાં આવ્યા છે। વન વિભાગે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શિવરાજભાઈ માંજેરિયા અને રણજીતભાઈ વાળાની ધરપકડ કરી છે, જ્યારે આરોપી પાસેથી વિડીયો બનાવવા માટે વાયરલ આઈફોન 70 પ્રો મેક્સ જીઓ સિમ કાર્ડ અને મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવી છે। વન્ય પ્રાણી સાથે સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। વન વિભાગે ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા માટે વન્યજીવોનો હેરાન કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે। ગત તારીખ 7 મેના રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલ હતો, જેમાં કોઈ એક વાહન સિંહ પાછળ પૂરપાટ ઝડપે દોડતું નજરે આવતું હતું। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગીર પૂર્વ વન વિભાગ ધારીના ડીસીએફ શ્રી વિકાસ યાદવ સાહેબ દ્વારા આ ઘટનાની ગંભીરતાને અનુલક્ષીને એક તપાસ સમિતિની રચના કરવામાં આવેલ હતી। તેમના માર્ગદર્શન હેઠળ ઊંડી તપાસ કરતા આ વિડીયો નાની ધારી ગામનું હોવાનું સામે આવ્યું હતું। તેથી ત્યાંના આરએફઓ ખાંભાને આ બાબતે સૂચના આપતા તેઓ અને તેમની ટીમ દ્વારા 2 આરોપીઓની અટક કરવામાં આવેલ હતી। ત્યારબાદ આજરોજ 11/5/2026ના બંનેને ખાંભા કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ પણ મળેલ છે, જેથી આ બનાવ અંગેની વધુ ઝીણવટભરી તપાસ થઈ શકે। વધુમાં ઉમેરવાનું કે સિંહ પજવણી એ